કિલ્લામાં તબદીલ થઈ ગયું છે। T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમે મેદાન પર જોરદાર પ્રેક્ટિસ કરી। કેપ્ટન અને કોચિંગ સ્ટાફની હાજરીમાં ખેલાડીઓએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે। ખાસ કરીને ટોપ ઓર્ડર બેટ્સમેનને લાંબી નેટ પ્રેક્ટિસ કરાવવામાં આવી છે, જ્યારે બોલર્સને યોર્કર અને ડેથ ઓવર્સની બોલિંગ પર મહેનત કરાવવામાં આવી છે। ફાઇનલ મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે ટીમનો આત્મવિશ્વાસ પણ ઊંચો દેખાઈ રહ્યો છે। ફાઇનલ મુકાબલા પહેલા ન્યૂઝીલેન્ડની ટીમે પણ મેદાનમાં તીવ્ર પ્રેક્ટિસ સેશન યોજ્યું છે અને આ સાથે જ ખેલાડીઓએ બેટિંગ નેટ્સમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી અને બોલરોને અલગ અલગ સ્ટ્રેટેજી સાથે બોલિંગ કરાવવામાં આવી છે। ફિલ્ડિંગ ડ્રિલ્સ દ્વારા ટીમે પોતાની ચપળતા અને સમન્વય વધારવાનો પ્રયાસ કર્યો છે। ફાઇનલ જેવી મોટી મેચને ધ્યાનમાં રાખીને કીવી ટીમ પણ સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર દેખાઈ રહી છે। T20 વિશ્વકપનું આખરી પડાવ એટલે કે ફાઇનલ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાય તે પહેલા ન્યૂઝીલેન્ડની જે ટીમ છે તે અમદાવાદના સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ હાલ કરી રહી છે। આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો ન્યૂઝીલેન્ડની એ ટીમ જેણે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે અને તે ખેલાડીઓ હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે। છેલ્લા 1 કલાકથી વધુ સમયથી આ ખેલાડીઓ છે તે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમને શરૂઆતથી લઈને અહીંયા સુધી પહોંચાડવામાં જેનું મહત્વનું યોગદાન છે તે તમામ ખેલાડીઓ છે તે અત્યારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લઈ રહ્યા છે। ચાહે બોલિંગમાં ખૂબ આગું યોગદાન આપ્યું હોય તે રચિન રવિન્દ્ર હોય કે સોઢી હોય, ત્યારબાદ અનેક જે ખેલાડીઓ છે તે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે। પોતાની આગવી કેચ અને તેની શૈલી માટે જાણીતા ફિલિપ્સ છે તેઓ પણ હાલ પ્રેક્ટિસ સેશન્સમાં નજરે પડી રહ્યા છે, ત્યારે કપ્તાન સહિત તમામ જે ખેલાડીઓ છે તે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે હાઈ વોલ્ટેજ ફાઇનલ આવતીકાલે યોજાય તે પહેલા પોતાનું જે લેવલ છે તે બૂસ્ટ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફાઇનલનું પ્રેશર છે તેને હળવું કરવાનો પ્રયાસ છે તે પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।